ચાલો જાણીએ આપણા સંગીત, નૃત્ય અને રંગભૂમિ વિશે. અદ્ભુત ચિલ્ડ્રન્સ એન્સાઇક્લોપીડિયામાંથી અનુવાદક પાયલ અને આનલ મદ્રાસી. તો આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. નૃત્ય નાટિકા. ઘણી વખત નૃત્ય સાથે અભિનય સંકળાયેલો હોય છે. જેમ કે ભારતમાં અનેક નૃત્ય હિન્દુ ધર્મની કથા કહે છે. કથા ભાવાત્મક અને શારીરિક રીતે કહેવામાં આવે છે. બેલેમાં નૃત્યકારો કથા શારીરિક મુદ્રાથી બોલ્યા વિના અભિનય દ્વારા રજૂ કરવા માટે પ્રશિક્ષિત હોય છે. જૂથ નૃત્ય દ્વારા જે કથા કહેવાય તેને નૃત્ય નાટિકા કહે છે. મંદિર નૃત્યનો પ્રારંભ ધર્મસ્થાનથી થાય છે અથવા ટૂંકા વૃત્તાંત માટે પ્રાચીન હિન્દુ બાલિનીસ એટલે કે હવે ઇન્ડોનેશિયા ટ્રાન્સ નૃત્ય દ્વારા શૃંગારિક નિરૂપણ કરવામાં આવે છે. દક્ષિણ ભારતના નૃત્ય સ્વરૂપમાં ભાવ અને કથા નૃત્યકાર પોતાના હાથની ભાવભંગીમા સાથે નૃત્ય વ્યક્ત કરે છે. ઓસ્ટ્રેલિયામાં આદિમ જાતિના લોકો હજારો વર્ષ સુધી વસતા હતા. આ સમય દરમિયાન તેઓ અનેક નૃત્ય નાટિકા દ્વારા કોઈ સમારંભ કે ધર્મક્રિયા દરમિયાન અર્થપૂર્ણ સંદેશ વ્યક્ત કરતા. થાઈલેન્ડના નૃત્યકારો કથા કહેવા ખોન નૃત્ય ભજવે છે. માઇમ્સમાં એક પણ શબ્દનો ઉચ્ચાર કર્યા વિના માત્ર શરીરની ભાવભંગીમાં અને સંકેત દ્વારા કથા કહેવાય છે. તો પૂછો અને જાણો કે ભરતનાટ્યમ એટલે શું? ભરતનાટ્યમ એક પ્રાચીન મંદિર નૃત્ય છે અને હવે એ ભારતભરમાં વિખ્યાત છે. એ એક નૃત્યકાર દ્વારા ભજવવામાં આવે છે. નૃત્યકાર ચહેરાના ભાવ, શરીર અને હાથની મુદ્રાઓ દ્વારા અર્થ વ્યક્ત કરે છે. અદ્ભુત સત્ય. ખોન નૃત્ય સૌ પ્રથમ 15મી સદીથી થાઈલેન્ડ ખાતે રાજા સમક્ષ પ્રસ્તુત થયું હતું. માર્સેલ માર્શયુ એ ઉત્તમ માઇમ કલાકારોમાંથી એક હતો. મહત્વની ધર્મવિધિ માટે ઓસ્ટ્રેલિયાના આદિમ જાતિના લોકો અનેક નૃત્ય નાટિકા કરતા. બાલીની નૃત્ય નાટિકા પર રામાયણનો અત્યંત પ્રભાવ છે. એમના નૃત્ય ઘણીવાર બેલે દ્વારા રજૂ થાય છે. તો આટલું જાણીને એટલું તો યાદ રાખીએ કે ભરતનાટ્યમ વધુમાં વધુ 4 કલાક ચાલે છે. અસ્તુ.